જામનગરમાં આ શિયાળાની ઋતુમાં ગઈકાલે શુક્રવારે રાત્રે અને આજે શનિવારે સવારે લોકોએ ઠંડીનો જે અનુભવ કર્યો છે તે અનુસંધાને સૌ કોઈને અનુભવ એવો થઈ રહ્યો છે કે આ શિયાળામાં સૌથી વધુ ઠંડી હાલમાં અનુભવવા મળી રહી છે। અત્રે નોંધનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં સખત ઠંડી અનુભવાઈ રહી છે। મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટતું જોવા મળ્યું છે। જામનગર શહેરમાં ગઈકાલે શુક્રવારે રાત્રે 10 વાગ્યા બાદ ભારે ઠંડીને કારણે કુદરતી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો। મોટાભાગના મુખ્ય રસ્તાઓ પર અને રહેણાંક વિસ્તારોમાં એકલ દોકલ વાહનો અને છૂટાછવાયા લોકોને બાદ કરતા મોટાભાગના લોકો રાત્રિના જમ્યા બાદ બહાર નીકળ્યા ન હતા અને સૌએ ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું। આજે શનિવારે સવારથી પણ જોરદાર ઠંડીનો અનુભવ સૌ નગરજનોએ કર્યો છે। અત્રે નોંધનીય છે કે ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશના સિમલા અને મનાલી સહિતના પ્રવાસન સ્થળોએ આ મોસમની પ્રથમ હિમવર્ષા ગઈકાલે શુક્રવારે વહેલી સવારે થવા પામી હતી, જેને પરિણામે ઉત્તર પશ્ચિમ ભારતના દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલહેર દોડી ગઈ છે। જામનગરમાં લોકો જે પ્રકારની ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તેના પરથી એમ માનવામાં આવી રહ્યું છે કે લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં 8 થી 9 ડિગ્રીની આસપાસ રહેવો જોઈએ। જો કે બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા હવામાનના જે આંકડાઓ દર 24 કલાકે જાહેર કરવામાં આવે છે તેમાં શુક્રવારની રાત્રિ અને શનિવારની વહેલી સવારનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી દર્શાવવામાં આવ્યું છે। આથી ભારે ઠંડીમાં ઠીંગરાઈ ગયેલું જામનગર આ આંકડા પ્રત્યે શંકાઓ વ્યક્ત કરી રહ્યું છે।